ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી કરતી જાણીતી કંપની બ્લિંકિટ પર જામનગર ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। કાયદાના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા આ કંપનીના સ્ટોર પર સરકારી તાળા લગાવી દેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન પેઢીમાં અસ્વચ્છતા અને લાયસન્સની શરતોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું। હાઇજીનિક કન્ડિશનનો અભાવ અને નોટ ફોર સેલ સ્ટોક માટે અલગ વ્યવસ્થા ન હોવાને કારણે ફૂડ વિભાગે આ કડક કાર્યવાહી કરી છે। બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી ફૂડ ને હોમ ડિલિવરી કરતી પેઢીમાં રૂબરૂ તપાસ કરવા ગયેલ, જ્યાં પેઢીના અંદર ઘૂસતા જ એની હાઇજેનિક કન્ડિશન અને જે કોઈ કોલ્ડ રૂમ બનાવેલ હતા એમાં વેજ નોન વેજનું કોઈ સેપરેશન જોવા મળેલ હતું, તેમજ લાયસન્સની કન્ડિશનો ફૂલફિલ થતી ન હોય તેઓને અમે પરમ દિવસે નોટિસ ઇસ્યુ કરેલ હતી। જો નોટિસ અનુસંધાને આજ રોજ ફરી રૂબરૂ તપાસ કરતા નોટ ફોર સેલ એ યોગ્ય રીતે નહોતું દર્શાવેલ, તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન પેસ્ટ કંટ્રોલની કોઈ એને વ્યવસ્થા નહોતી કરેલ, તેમજ હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન લાગતા લાયસન્સની શરતો ફૂલફિલ ન થતા આજ રોજ અમે આ પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવી દીધેલ છે। હવે જ્યાં સુધી કંપની પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ અને FSSAI લાયસન્સની તમામ શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ રહેશે। લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા માટે ફૂડ વિભાગનો આ મહત્વનો નિર્ણય છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।